सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे रदिदर्शरामसिद्ध्य दिव्यरूपं भगवन्तं तमहरिं नमामि भगवन्तं तमहरिं नमामि। अपना इष्टदेव पूर्व पुरुषोत्तम स्वामीनारायण भगवान तथा निज मंदिर में विराजमान रूपाड़ा श्री घनश्याम महाराज तथा अपना वाला गुरुजी सभा में विराजमान सर्वे संतो पार्षदों देश विदेश અને સ્થાનિક હરિભક્તોને સૌને મારા પ્રેમથી જય સ્વામિનારાયણ। તો આ મારો આ પહેલો પાટોત્સવ છે આ સંસ્કારધામમાં। મને ખૂબ જ સુખ અનુભવી રહ્યું છે। પણ એ પહેલાં હું થોડીક વાતો કરીશ, પછી જ આ જે મારા દિવ્ય અનુભવ વિશે પણ વાત કરીશ। તો પહેલું જે આપણું છે 200 વર્ષ 2000 વખત સ્વામીએ આપણે વચનામૃત જે પાઠ કર્યું છે તથા 13 કરોડ વખત 13,000 કરોડ વખત સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી છે, જેનું જે સર્વ ફળ જે વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજનો 200મો પાઠોત્સવ થાય છે એના માટે અર્પણ કર્યું છે। તો સ્વામીની જે ઉદારતા છે એ બહુ જ ધન્ય છે અને કે બધું જ ભગવાન માટે કર્યું અને ભગવાનને જ પાછું અર્પણ કરી દેવું, તો એક બહુ મોટી શીખવા જેવી વસ્તુ છે। અને જેમ આપણને કહેવામાં આવે છે કે દીનાનાથ ભટ્ટ હતા જેમને 18,000 શ્લોક ભાગવતના કંઠસ્થ હતા, પણ એમ કે એમને થોડુંક હતું અને એમના ભાઈ મયારામ ભટ્ટ પણ જ્યારે દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે ગયા અને એમને કોકે કીધું કે આ તમને મને આટલા 18,000 કંઠસ્થ શ્લોક મોઢે છે, તો મહારાજે એમને પૂછ્યું કે તમને બધું બરોબર પણ તમારા કલ્યાણના શ્લોક કેટલા છે તમને યાદ છે? તો એમનો કોઈ જવાબ નહોતો। પછી એના ઉત્તરે મહારાજે એમને 2 શ્લોક વિશે કીધું। એમ આપણે બધા એવા છીએ, આપણને બધાને કેવું છે, આપણે બધા MBA માનીએ છીએ આપણી જાતને કે મને બધું જ આવડે, બરાબર, પણ આપણે બધા દીનાનાથ ભટ્ટ જેવા છીએ। આપણને આવડે છે બધું કડકડાટ પોપટિયું જ્ઞાન હશે વાંચી, પણ જો મહારાજ એ વખતે મહારાજ હતા અને અત્યારે જેમ આપણે કહીએ કે જે વચનામૃત મહારાજની વાણી જેનું સ્વામીએ 2000 વખત વાંચન કર્યું છે એટલે અમને ડીટો ડીટ એમ ખૂણે ખૂણે બધું યાદ રહી જાય। જેમ આપણે નથી કહેતા કે હું તો અહીંનો લોકલ નથી, પણ લોકલ હોય તો કે ગામેથી સંસ્કારધામ 10-15 વખત આવું તો મને આમ અંધારામાં મોકલે ને તો બી હું રસ્તો ગોતી લઉં। એમ સ્વામીએ 2000 વખત જે વચનામૃત વાંચ્યું છે તો સ્વામીને ગુમાથી ઉઠીને પૂછો તો બી તમને એમને વચનામૃત તમારી જે જગ્યાએ અટક્યા હોય એમ કહી શકે। એમ આપણે જો આપણા મોક્ષના કલ્યાણ માટે જાણવું હશે તો આપણે પણ આ ગુરુજીને પૂછવું પડશે કે સ્વામી આ વચનામૃતમાંથી મારા માટે કયું, કારણ કે બધાના સ્વભાવ અલગ અલગ હોય છે। વચનામૃત એક એવો ગ્રંથ છે કે જે શિક્ષક હશે ને એને ખબર હશે કે પહેલા ધોરણના છોકરાને આ ભણાવાય, બીજા ધોરણના છોકરાને આ ભણાવાય, પણ વચનામૃતમાં એવો કોઈ જ ક્રમ નથી। મહારાજ બોલ્યા, સંતોએ લખી કાઢ્યું, કઈ જગ્યાએ કયું છે, એટલે એના માટે આપણે જો ભરમાઈ ના જઈએ તો આવા સંતના ચરણમાં પડી જવું અને એમને પૂછી લેવું તો આપણું જે કલ્યાણ થઈ જાય। અને સ્વામીએ જે આ દાખલો કર્યો છે 2000 વખત જે વચનામૃત વાંચ્યું છે અને હજુ બી કન્ટિન્યુ છે, એવું નથી કે 2000 વખત વાંચીને મૂકી દીધું, હજુ બી કન્ટિન્યુ છે, તો આપણે એનો લાભ લઈએ અને આપણા મોક્ષનું પાછું બાંધી લઈએ કે સ્વામી અમને અમારા માટે કયા છે, જેમ દીનાનાથ ભટ્ટ માટે 2 હતા એમ અમારા માટે કયું કરવાનું છે। પછી જેમ વચનામૃતમાં કહે છે કે આ છોકરાઓ માટે ખાસ, કારણ કે છોકરાઓ એક એજ એવી છે કે તમને ઈર્ષા આવે કે આ જેમ આપણે 2-3 દિવસથી સ્ટેજ પરફોર્મન્સ જોઈએ છે તો એમ થાય કે આ છોકરો કેવો સરસ બોલી ગયો, સારું બોલી ગયો, તો ઈર્ષા છે, ઈર્ષા થાય, ઈર્ષા જરૂરી છે। ઈર્ષા એટલે કોમ્પિટિશન મસ્ટ ધેર બટ ઇન સર્ટન વે, કે કોમ્પિટિશન કરવી તો કોના જેવી કરી, તો વચનામૃતમાં છે ને કે નારદજી અને તુમરુ જેવી, તો
તો છોકરાઓ તમારા માટે ખાસ કે તમે નારદજીને તુમરું જેવી ઈર્ષા કરજો કે તુમરુંનું ગાયન કરી અને મહારાજને રાજી કર્યા હતા, પણ નારદજીને ઈર્ષા આવી. તો નારદજી પણ એ ઈર્ષા કેવી કરી કે તુમરું જેવી ગાયન શીખી અને મહારાજને રાજી કરો, નહીં કે એને નીચો પાડીને એનાથી આપણે આગળ કરવું. એટલે તમારા માટે ખાસ જરૂરી કે તમે ઈર્ષા પણ કરજો, પણ તુમરું અને નારદજી જેવી કરજો. પછી આપણા જ બીજા ક્ષેત્રમાં જે ભક્તરાજુ વિશે જે બધી કથા કરાવી રહ્યા છે આપણે માધવ સ્વામી, એના વિશે થોડા ભક્તોનું આખ્યાન કહીશ અને ટૂંકમાં જ, કારણ કે મને એટલું બધું આવડતું નથી પણ મેં ટ્રાય મારો કર્યો છે. તો ભક્તરાજ ઝીણાભાઈ, તો ઝીણાભાઈ કેવા હતા? તો ઝીણાભાઈનું આખું ચરિત્ર તો બધાએ વાંચ્યું હશે, પણ હું ખાલી ટૂંકમાં કહી દઉં કે ઝીણાભાઈનું સેવાનું અંગ કેવું હતું કે એ કમળસિંહ વાંઝાને જ્યારે એક સત્સંગી જેને ખુદના પોતાના ઘરના વ્યક્તિઓ સેવા ના કરે અને કે આ જાય તો સારું, તો એ વખતે આ કમળસિંહ વાંઝાની સેવા ઝીણાભાઈ ગામધણી પંચાળાના એમની સેવા કરી. સેવા તો કરી, ખાટલે પોતાના 1-3 મજૂર મળ્યા, ચોથો ના મળ્યો તો પોતે લઈ આવ્યા. એ ઝીણાભાઈનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે મહારાજ એમની પાસે બેઠા હતા. તો ઝીણાભાઈએ કીધું કે મહારાજ તમારા દર્શનથી હું ધન્ય પામે. તો મહારાજ કે ઝીણા તારે માગવું હોય માગ. તો ઝીણાભાઈ એટલા સંતુષ્ટ હતા કે મારે કાંઈ જ માગવું નથી. તો ઝીણાભાઈ કે તારે તારા માટે ના માગવું હોય તો તારો દીકરો હઠીસી છે એના માટે માગી લે. તો ત્યારે જે ઝીણાભાઈનો જવાબ હતો એ પણ આપણે શીખવા જેવો છે કે ઝીણાભાઈએ એવું કીધું કે હું માગીશ તો પણ તમે આપશો, પણ જો એ તમારી અનુવૃત્તિમાં નહીં રહે તો એનો કોઈ ફાયદો નથી. અને જો હું નહીં માગું અને જો તમારી અનુવૃત્તિમાં રહેશે તો એને બધું જ મળેલું છે. એટલે જેમ આપણે પણ મહારાજ અને મોટા સંતો અને આપણા ગુરુજીની અનુવૃત્તિમાં રહીશું ને તો આપણા પડે મહારાજ રાજી અને સંતો પણ રાજી જ રહેશે. પછી એવા જ છે જે આપણે બીજું શીખવા જેવું ગોવર્ધનભાઈ શેઠ. તો ગોવર્ધનભાઈને ધ્યાનનું અંગ હતું, એવું ધ્યાન કે મહારાજ એમને પરીક્ષા લીધી હતી કે આમ એક વખત સાકર અને મીઠાનો થાળ બનાવ્યો અને મહારાજ એમને કહે છે કે તમે જમો. તો સાકર પણ જમી ગયા અને પછી થોડી વાર એને મીઠું પણ જમી ગયા. આપણે વિચાર કરો, વસ્તુ બહુ જ આમ કહેવામાં બહુ નાની છે, એક વાક્યમાં પતી જાય. જેમ આપણે 2 દિવસ પહેલાં સતપરિયા સાહેબ આવ્યા હતા, એમને કરીબ 1.5 કલાક કે 2 કલાક જેટલી કોન્સ્ટન્ટ સ્પીચ કરી હતી. શેના વિશે? હનુમાનજી લંકામાં ગયા હતા પર ખાલી સમુદ્ર પાર કરીને, પણ કેટલું એક વાક્યમાં કેટલું બધું એમને કહી નાખ્યું 2 કલાક સુધી. એમ કે મીઠું અને જે ગળ્યું એ પર ગોવર્ધનભાઈ એક સાથે જમી જતા હતા કે એમને કોઈ એવું હતું જ નહીં કે આ મીઠું છે કે આ ખાટું છે, સ્વાદ પર હતો. એમ આપણે પણ આપણા જીવનમાં આવું ઉતારીએ કે ક્યારેક જમવામાં ખાટું મોરું થઈ જાય, સ્વભાવો કોઈના આગા પાછા અડતા હોય, કારણ કે આ બધા જ બેઠા છે, બધા જ સારા છે બરાબર, પણ સ્વભાવ એવી કંઈક વસ્તુ છે કે સ્વભાવ મૂકવા બહુ જ કઠણ છે. એટલે આપણે પણ આ ગોવર્ધનભાઈમાંથી શીખીએ કે મીઠું ખાડું બધું સરખું લાગે, હાથ પગ અડી જાય, પણ આપણે અહીં સંતો અને મહારાજને રાજી કરવા છે, નહીં કે આપણા ખુદના પેલા સેટિસ્ફેક્શન માટે આવ્યા છે. પછી આગળ વાત કરું તો આંબા શેઠ. તો આંબા શેઠ ગઢાળીના, તો એમની ટૂંકમાં વાત કરું તો આંબા શેઠ અને એમના એક વૈભવી એમના ઘરે આવ્યા હતા અને પછી એમના વૈભવીને ખબર કે આંબા શેઠ જોડે 40,000 રૂપિયા 25,000 રોકડા રૂપિયા કે 40,000 એવા રૂપિયા હતા અને આંબા શેઠને 4 દીકરા હતા. પછી આંબા શેઠ અને એમના વૈભવી મહારાજ જોડે ગઢપુર ગયા અને કોકે પૂછ્યું કે આંબા શેઠને કેટલા દીકરા છે અને કેટલું ધન છે? તો આંબા શેઠ કે મહારાજ મારે તો 2 દીકરા અને 20,000 રૂપિયા જ મૂડી છે. તો એમના વૈભવી જોવે કે આવું કેવું, તો હું હમણાં જ ઘરે જોઈને આવ્યો તો 40,000 રૂપિયા છે અને 4 દીકરા છે ને આમ કેમ કહે છે? તો ફરી પૂછ્યું તો મહારાજ તમારો ભગત ખોટું બોલે છે, આવું કેવું તમારો ભગત? તો મહારાજ ફરી પૂછ્યું આંબા શેઠ આ તમારા વૈભવી શું કહે છે? ત્યારે આંબા શેઠ ફરી જવાબ આપે છે કે મારે તો 20,000 રૂપિયા છે અને 2 જ દીકરા છે.
ત્યારે એ જવાબમાં પણ ખૂબ શીખવા જેવું છે કે એમને શું કીધું કે મેં જે રૂપિયા છે એમાંથી મેં 20,000 રૂપિયા સત્સંગ માટે વાપર્યા છે અને મારા 2 દીકરા સત્સંગી રહ્યા છે અને બાકી 2 દીકરા સત્સંગી નથી. એમ આપણું પણ આ જે ધન કમાયું છે અને આપણા પણ જે પુત્ર પુત્રી છે જો એ સત્સંગ કરે તો એ આપણી મૂડી, અને સત્સંગમાં જેટલા પૈસા વપરાયા એ જ આપણી મૂડી, કારણ કે એ જ આપણી જોડે આવશે. બાકી બધું અહીંનું અહીં જ રહેશે. કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી. અને કામ ક્યારેય મળતું નથી, આપણે મરી જઈએ છીએ. એટલે એક ખાસ ધ્યાન રાખવું. અને એમાં જ એક વસ્તુ શીખવા જેવી છે કે મહાભારતમાં જેમ કર્ણ હતો, એ કર્ણ એક દાનેશ્વરી હતો. એને ખૂબ દાન કર્યું હતું, પણ એ સોનાનું જ દાન કરતો હતો. જ્યારે એનું અંતકાળ આવ્યો અને પછી ધામમાં ગયો ત્યારે બધાને જેમ પીરસવામાં આવ્યું તો બધાને ભોજન મળે, પણ કર્ણનું થાળ આવે ત્યારે એને ખાલી સોનું જ મળે. હવે સોનાથી કોઈ દિવસ ભૂખ ભરાય ના ભરાય. તો એને પૂછ્યું કે મને કેમ સોનું જ મળે છે, મને કેમ જમવાનું નથી મળતું? ત્યારે ભૂદેવે કીધું કે તમે તમારી જિંદગીમાં જોઈ લો તમે શું કર્યું હતું. આજ સુધી કોઈ બ્રાહ્મણને કે સત્પુરુષને તમે ક્યાંય જમવાનું કે થાળ કેવું કર્યું હતું? તો કે ના, તમે દાન ખૂબ કર્યું હતું, પણ સોનાનું ને એવું જ કર્યું હતું. તો આપણે પણ ધ્યાન રાખવું કે આ સત્પુરુષો અને મોટા પુરુષો જે કરે છે કે આપણે પણ એવું દાન કરીએ કે સત્પુરુષને જમાડીએ, ભૂખ્યાને જમાડીએ, સંતોને જમાડીએ, રસોઈ જમાડીએ. અને કહે છે ને ગુરુજી એમની વાતોમાં પણ ઘણીવાર કહે છે કે માનસી પૂજા તો અવશ્ય કરવી, કારણ કે માનસી પૂજાનું ફળ છે એ પ્રત્યક્ષ ફળના બરાબર ફળ છે. કારણ કે પ્રત્યક્ષ તો તમે સાટા જલેબી બનાવવા જાઓ ને તો જેને બનાવ્યું હોય એને ખબર હોય કેટલો ટાઈમ, પણ માનસીમાં તો તમે આમ ધાર્યું, જેમ 2 દિવસ પહેલાં કલ્પવૃક્ષની વાત ચાલતી હતી ને એમ કે તમે માનસીમાં સંકલ્પ કર્યો ને મહારાજને ધરાવ્યો અને મહારાજ પ્રેમથી જમી લે છે. એમ આપણે પણ 5 માનસી નિત્ય કરવી અને ગુરુનો રાજીપો લેવો. પછી આગળ વાત કરીએ છીએ તો આપણે દાદા ખાચરની, જે હમણાં જ વાત આવી ને કે દાદા ખાચર, તો દાદા ખાચરનું તો આપણું મારી કહેવાની તો કોઈ હેસિયત નથી દાદા ખાચર, પણ થોડાક એમના પ્રસંગોમાંથી જે શીખવા જેવું, જે ખાસ હું અનુભવું છું કે દાદા ખાચર એક વખત સભા ભરાઈને બેઠી હતી. આવો જ ઠેકડા આપણે સેટ ભર્યો હતો અને આમાંથી કોઈક છોકરાને એમ કે અહીંયા આવે ને તું આ પેલું કોળું હોય મોટું, જે અત્યારે હાલ સિઝનમાં પપૈયું ચાલે છે, મોટું પપૈયું હોય એને એમ કે આ માટલામાં તું નાખી દે. તો છોકરાઓનો પહેલો જ જવાબ શું હોય? આવડા મોટા મહારાજ થઈને એમને ખબર નથી પડતી કે આવડું મોટું પપૈયું એ પેલા એમાં માટલામાં કેમનું જાય? કારણ કે માટલાનું મુખ તો નાનું હોય. પણ એવડો મોટો દરબાર ગામધણી દાદા ખાચર એ સ્ટેજ વચ્ચે ઊભા થાય છે અને મહારાજની આજ્ઞા પ્રમાણે એ કોળું એ માટલામાં નાખવાનો ટ્રાય કરે છે. એનું મતલબ એમ નથી કે દાદા ખાચર બુદ્ધિશાળી નહોતા, ગામધણી હતા, બુદ્ધિશાળી હતા, પણ મહારાજની આજ્ઞામાં ટૂંક ટૂંક રહેવું એમને પ્રયત્ન કર્યો. આખી સભા હશે તો એમને સભા હશે એનું કોઈ જ નહોતું, પણ મહારાજને રાજી કરવા હતા. અને ત્યારે સોરા ખાચર કે એવા કોઈ ખાચર બોલ્યા કે ભણવું તને ખબર નથી પડતી કે આ માટલાનું મોઢું નાનું છે અને આ કોળું મોટું છે તો કેમનું જાય? તો ત્યારે દાદા ખાચરનો જે જવાબ હતો એમાંથી શીખવા જેવું એ છે, દાદા ખાચરે કીધું કે માટલાનું ભલે મોઢું નાનું છે અને કોળું મોટું છે, પણ મહારાજે કીધું એટલે જાય ખરું, પણ મને આવડતું નથી એ મારી ભૂલ છે. એમ આપણે પણ ગુરુનું આજ્ઞા અને સ્વામીએ જે લખ્યું વચનામૃતમાં મહારાજે એની આજ્ઞામાં ટૂંક ટૂંક રહો. અને સ્વામી ગુરુજી કે થશે એટલે આપણે પછી આપણી બુદ્ધિ નહીં વિચારવાની. કારણ કે કહે છે ને મહારાજ કે જો તું તારા ભરોસે રહે તો તારે કરવાનું, પણ જો તું અમારા શરણે આવ્યો પછી એ તારે મૂકી દેવાનું, પછી એ અમારે કરવાનું. તો એમ કરી આપણે આપણી જિંદગીમાં જે શીખીએ તો બહુ જ સારું છે. હવે હું જે મારી અનુભૂતિ જે આ સંસ્કારધામ ગુરુકુળમાં થઈ એ તો પહેલું જે આપણે હરિયાગ થાય છે કે ગુરુના વચને કે ગુરુએ એક સંકલ્પ કર્યો હરિયાગ કરો. તો હરિયાગ જે 2 મહિના ચાલ્યો અને આજે એની પૂર્ણાહુતિ થઈ, દિવ્ય આશીર્વાદ મળ્યા, ડૉક્ટર સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા. અને જે કીધું ને કે ગુરુજીને શું મન હું ભૂલી ગયો કશું કે એમને કીધું કે મંત્ર આટલા કરે એટલે મંત્ર મુક્ત કહેવાય, જે એમને આપણે દર્શન થઈ રહ્યા છે. એમ કે જે દિવ્ય સ્વરૂપ સ્વામી પણ કથામાં કહેતા કે જે સભામાં
એ હરિયાગમાં જે અનુભવ થાય છે કે ભૂલી જવાય. તો મારો ખુદનો અનુભવ કે આમ અત્યારે પણ બોલીએ પણ દિમાગ બીજી બાજુ હોય કે આના પછી શું બોલવાનું છે, આના પછી એમ મન આગળ પાછળ. પણ એક વખત હરિયાગમાં થયા અને જ્યારે જે આહુતિ ચાલુ થઈ, આહુતિ કરીબન 2 કલાક ચાલી, તો 2 કલાક મન એટલું સ્થિર હતું કે હું અને મહારાજ જેમ આહુતિ આપતા હોય ને એમ 1 સેકન્ડ પણ મન આઘું પાછું ન થયું. તો એના માટે ગુરુજીને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો દિવ્ય અનુભવ કરાયો. એમનો સંકલ્પ, આ તો મારો અનુભવ, આવો કેટલાને થયો હશે. તો જે હરિયાગ છે એ હરિયાગનું આ પુણ્ય છે. અને આપણે મોટા પુરુષના, બાકી તમે 10 આપણે દિવસની બીજી લાઈફમાં જન્મંગન નામાવલીના જે નિયમોના પાઠ આપે ને એ પાઠ બી ઉતારે, કારણ કે બીજા કામ એટલા હોય છે એટલે થતું નથી. પછી જે આ સભા મંડપમાં જે છોકરાઓને જોઉં છું ત્યારે એક સરસ એવું વિચાર આવે છે કે શિક્ષાપત્રી શ્લોક નંબર 132નું હુબહુ રૂપ જોવું હોય ને તો તમને અહીં દેખાઈ રહ્યું છે કે શું કહે છે શિક્ષાપત્રી શ્લોક 132માં કે અને વિદ્યાર્થીની ભણવાની શાળા કરી, પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણ રાખી પૃથ્વીને વિશે સદવિદ્યા પ્રવૃત્ત કરવાઈ, કેમ કે જે વિદ્યાદાન કરીને મોટું પુણ્ય થાય છે. તો જે વિદ્યાદાન જે આપણે અહીં સ્વામી સંસ્કારધામ ગુરુકુલ ચલાવે છે અને કહે છે ને એક બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણ રાખી, તો અત્યારે આપણે દિવ્ય સ્વરૂપ સ્વામી જે છોકરાઓને જે પ્રમાણે સંસ્કાર આપે છે, તો મહારાજના એક ટૂંક વચનનો પણ ગુરુજી ખૂબ ધ્યાન રાખે છે કે આખો 32મો શ્લોક 132મો શ્લોક આપણને રૂબરૂ દેખાઈ રહ્યો છે. અને બીજું કે આગળ હું વધુ ના કહેતા એટલું કહું છું કે ગુરુજી અમે અમારો ટ્રાય કર્યો સર્વ યુકે હરિભક્તો તરફથી. અને જેમ કહે છે ને કે આપણે મોદીજી છે, સપોઝ એમને કોઈ છોકરા હોય તો એનો છોકરો કેટલો આમ છાતી ગર્વથી ફોરાઈને આખા એમાં ફરતો હોય, કારણ કે એનો બાપ વડાપ્રધાન છે. તો અમે પણ એવું જ અનુભવીએ છીએ કે ભાઈ મને મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ મહારાજ, અક્ષરાધિપતિ ધામનો પતિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ છે. તો પણ અમે પણ એવા કેફથી જ ફરીએ છીએ કે કાંઈ અમારા મા બાપ જેવા તેવા નથી, પૂર્ણ પુરુષોત્તમ મહારાજને અમે મળ્યા છે. અને ગુરુજી તમે ઓળખાવનારા છો, તો અમે ખૂબ એના અનુભવીએ છીએ. અને પેલું કહે છે ને કે વગર માગે બધું તમે આપી દીધું છે એમ કહી અને હું છેલ્લે બધા સર્વે યુકેના હરિભક્તો વચ્ચે એટલી જ પ્રાર્થના કરીએ કે સ્વામી તમે રાજી તો કર્યા, ખૂબ સારા આશીર્વાદ આપ્યા, પણ સર્વે યુકેના સત્સંગી તરફથી હું એક પ્રાર્થના કરું છું કે જો તમે રાજી જ હોય અમારા ઉપર તો અમને એવી રક્ષા કરો, કે એવું માગું છું કે આ 51ના ટોળાથી અમારી રક્ષા કરો. કારણ કે આજે નહીં અને જ્યારથી હજુ તો આમ ફ્લાઇટમાં બેસવાનું થશે ને ત્યાં માયાના 51 ટોળા લાઇનમાં જ ઊભા છે કે આ કરો તે કરો પેલું કરો. તો આવું દિવ્ય ને દિવ્ય સુખ આનંદ રહે અને 51ના ટોળાથી અમારી રક્ષા કરો એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજની જય.